તન્વી કાકા, પછી એ માંગણીને તમે આગળ કેવી રીતે વધારી અને પહેલી વખત એરલાઇન કઈ રીતે શરૂ થઈ? વાઇસ પ્રેસિડેન્ટ થયા પછી એટલું જ કહું હતું કે હું આ આખો પ્રોજેક્ટ જે છે તે મારા મિત્રોની સાથે લઈને જ પૂરો કરીશ અને એમાં જે કંઈ ખર્ચો બી થશે, કારણ કે તે વખતે ચેમ્બરને ખર્ચાનો સવાલ હતો, જી, તે ખર્ચાની પણ વ્યવસ્થા હું પોતે કરીશ. ગોલ્ડન જ્યુબિલી ટ્રસ્ટનો આઈડિયા ક્યારે આવ્યો, કેવી રીતે આવ્યો? આઈડિયા એટલા માટે આવ્યો તો આઈએમસીની અંદર પણ તે વખતે એ લોકોએ પોતાના ગોલ્ડન જ્યુબિલી 60 વર્ષ હશે ત્યારે એવું એક ટ્રસ્ટ બનાવ્યું હતું. એ આઈએમસીના એના પરથી મેં આઈડિયા લીધો અને પછી મેં ઈશ્વરભાઈ અને રવિન્દ્ર વેપારી સાથે વાતચીત કરી કે આપણે પણ આવું પણ એક ટ્રસ્ટ બનાવીએ તો કે બની શકે. ફિક્કી સાથેના તમારા અનુભવો કેવા? ફિક્કીના અનુભવ. જી, નમસ્કાર દર્શક દોસ્તો, ધી સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના કોફી બુકના આ કાર્યક્રમમાં એપિસોડમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને સ્વાગત છે ચેમ્બર ઓફ કોમર્સના ભૂતપૂર્વ પ્રમુખ શ્રી રજનીકાંતભાઈ મારફતિયાનું. રજનીકાંતભાઈ મારફતિયા તારીખ 17 સપ્ટેમ્બર 1935, એટલે આ એપિસોડ જ્યારે ફાઇલ થઈ રહ્યો છે ત્યારે એમની ઉંમર લગભગ 91 વર્ષની કહી શકાય. તેમના ઉપપ્રમુખ તરીકે જયવર્ધનભાઈ બોડાવાલાએ ફરજ બજાવી હતી અને તેમના તત્કાલીન પૂર્વ પ્રમુખ હતા સ્વર્ગસ્થ કેશવભાઈ જે પટેલ અને માનદ મંત્રી તરીકે રૂપિનભાઈ પચ્ચીગર હતા. આપણે ચેમ્બરમાં તેમનું પ્રદાન અદ્ભુત છે, અનેરું છે, કારણ કે ચેમ્બરને સૌથી પહેલા લાઇમલાઇટમાં લાવનાર શ્રી રજનીકાંતભાઈ છે. તેમને રોટરી ઉધનાનો ખૂબ મોટો અનુભવ અને તેથી પબ્લિક રિલેશન